નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તમારી અહીં રહેવાની ઓકાત નથી, ઘર બદલી દો, બાકી મજા નહીં આવે। વડોદરામાં એક દલિત દંપતીને પડોશમાં રહેતા પટેલ શખ્સે દારૂ પી જાતિ સૂચક અપશબ્દો કહી ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ। હવે શહેરોમાં ક્યાં આભડછેટ જેવું કશું રહ્યું છે એમ કહીને પોતાની જાતિવાદી માનસિકતાને સતત ઢાંકવાનો પ્રયત્ન કરતા મનુવાદીઓની આ ચાલને ખુલ્લી પાડતો એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે। વડોદરા એ જ કહેવાતી સંસ્કારી નગરી છે, જેણે મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ તેની જાતિવાદી માનસિકતાથી હેરાન પરેશાન કરીને છેવટે શહેર છોડવા મજબૂર કર્યા હતા। બાબા સાહેબ સાથે જેવું વર્તન આ શહેરના જાતિવાદીઓએ કર્યું હતું, એવું જ વર્તન આજે પણ આ શહેરમાં વસતા દલિતો સાથે થઈ રહ્યું છે અને તેનો પુરાવો આ ઘટના છે। મામલો વડોદરાના ગોત્રી વિસ્તારનો છે। અહીં એક દલિત દંપતીને તેમની પડોશમાં રહેતા પટેલ દંપતી અને તેમના પુત્રે તમે નીચી જાતિના છો, તમારી અહીં રહેવાની ઓકાત નથી એમ કહીને જાતિ સૂચક અપશબ્દો બોલીને જાહેરમાં અપમાન કર્યું હતું। આ મામલે દલિત પરિવારે પડોશી સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાની મળતી માહિતી મુજબ વડોદરાના ગોત્રીમાં રહેતી દલિત મહિલા તથા તેમના પતિને પાડોશમાં રહેતા પટેલ દંપતી અને તેમના પુત્ર વચ્ચે ગંદકી કરવા બાબતે ઠપકો ઝઘડો થયો હતો, જેમાં માથાભારે પટેલ પરિવારે દલિત પરિવારને જાતિ સૂચક ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ગોત્રી પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। વડોદરાના ગોત્રી રોડ પર આવેલા જાનકી ડુપ્લેક્સમાં રહેતા દિવ્યાબેન અશોકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેમની સોસાયટીમાં 7 મકાનો આવેલા છે, જેમાં તેમના મકાનની બાજુમાં કૌશિક નગીન પટેલ તેમના પત્ની વૃંદાબેન તથા દીકરા માનવ સાથે રહે છે। કૌશિક પટેલ તેમના ડુપ્લેક્સને અડીને પોતાની કાર પાર્ક કરી દાદાગીરી કરે છે। એટલું જ નહીં, તેઓ રસ્તા વચ્ચે પોતાનો હિંચકો મૂકી રાખે છે અને હિંચકાની સાથે કૂતરો બાંધેલો રાખે છે। કૌશિકભાઈ આ હિંચકા પર બેસીને ઘણીવાર દારૂ પીને જોરથી અપશબ્દો બોલતા હોય છે। છેલ્લા 4 વર્ષથી તેમના આવા વર્તનથી કંટાળીને દિવ્યાબેન તથા તેમના પતિ તેમને સમજાવવા માટે ગયા હતા, જેથી તેઓ દલિત દંપતી પર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગાળો બોલી તમે નીચી જાતિના છો, તમારી અહીંયા રહેવાની શું ઓકાત છે, અહીંથી બીજે રહેવા માટે જતા રહો તેમ કહીને જાહેરમાં જાતિ સૂચક અપશબ્દો બોલવા લાગ્યા હતા। એટલું જ નહીં, આરોપી કૌશિકભાઈ તેમના પત્ની વૃંદાબેન અને દીકરા માનવ્યા દિવ્યાબેન તથા તેમના પતિને ધમકી આપી જાતિ સૂચક અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેથી દલિત દંપતીએ ગોત્રી પોલીસ સ્ટેશને જઈને કૌશિક પટેલ, તેમના પત્ની વૃંદાબેન તથા પુત્ર માનવ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।